હલો ગુજરાત, ટાઈમ્સ ઓફ ગુજરાત સાથે હું છું મોહિબ વોરા. ટાઇટલ જોઈને કદાચ તમને ખબર પડી ગઈ હશે કે આજે શેની વાત કરવાની છે. આજે વાત કરવાની છે વિપક્ષ અને ખાસ કરીને આમ આદમી પાર્ટીના એ બે ધારાસભ્યોની કે જે બે ધારાસભ્યો થકી આમ આદમી પાર્ટી 2027માં સત્તા પોતાને હસ્તે કરવાના સપના જોઈ રહી છે. બે ધારાસભ્યો છે, ગુજરાતના બે અલગ અલગ પાર્ટ્સમાંથી આવે છે. એક સૌરાષ્ટ્રમાંથી આવે છે, બીજા સાઉથમાંથી આવે છે. પરંતુ આ બંને નેતાઓ પર દારોમદાર છે આમ આદમી પાર્ટીને 2027ની ચૂંટણીમાં વિજય અપાવવાનો અથવા મહત્તમમાં મહત્તમ સીટો અપાવવાનો. આ બંને નેતાઓનું રાજકારણ મેં નજીકથી જોયું છે, એટલા માટે આ બંને નેતાઓ પણ થોડી ઘણી ટિપ્પણી તો હું કરી જ શકું. અને એટલા જ માટે જ્યારે દિવાળીનો સમય છે, ચારે તરફ ઉત્સવનો માહોલ છે, ખબરોની અછત જોવા મળી રહી છે, ત્યારે મને લાગ્યું કે આ બંને નેતાઓની જે જર્ની રહી છે અને એ લોકોમાં શું કેલેબર છે તેની વાત કરવી જ જોઈએ. સમજી તો તમે ગયા જ હશો અને ફોટામાં પણ દેખાઈ રહ્યો છે કે હું વાત ગોપાલ ઇટાલિયા કે જે વિસાવદરના ધારાસભ્ય છે, હાલ એવું પણ કહી શકાય કે નવનિયુક્ત ધારાસભ્ય છે, અને બીજા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા. આ બંને ધારાસભ્ય છે, બંનેમાં સામ્યતા એક બીજી પણ છે કે બંને આમ આદમી પાર્ટીના નેતા છે. ત્રીજી સામ્યતા એ છે કે બંને જનતાની વચ્ચે રહેવું પસંદ કરે છે, અને ચોથી સામ્યતા એ છે કે જનતા પણ એમની સાથે રહેવું પસંદ કરે છે. સૌથી પહેલાં વાત કરીએ ચૈતર વસાવાની, કારણ કે 2022ની જે ચૂંટણી થઈ જેમાં ભારતીય જનતા પાર્ટીએ બળવંતસિંહ સોલંકીનો રેકોર્ડ તોડી નાખ્યો. ચારે બાજુ ભારતીય જનતા પાર્ટીના કેસરિયાએ પતાકો લહેરાવ્યો, પરંતુ ડેડિયાપાડાની એ બેઠક કે જે ભારતીય જનતા પાર્ટી ન જીતી શકી, કોંગ્રેસ પણ ન જીતી શકી, એ ગઈ આમ આદમી પાર્ટીના ફાળે. એટલે કે ચૈતર વસાવા ત્યાંથી ધારાસભ્ય બન્યા. લગભગ 40,000ની લીડ હતી ચૈતર વસાવાની. અને ત્યારબાદ જે રીતના ચૈતર વસાવા આગળ વધ્યા, જે રીતના ચૈતર વસાવાએ એક પછી એક ડગલા માંડી, હાલ ચૈતર વસાવા જે સ્ટેજમાં આવી પહોંચ્યા છે તે સ્ટેજની આપણે થોડાક પછી વાત કરીએ. પરંતુ સૌથી પહેલાં તો એ જાણી લો કે ચૈતર વસાવા જનપ્રતિનિધિ કેવી રીતે બન્યા. ધારાસભ્યને અથવા લોકસભાના સંસદ સભ્યને અથવા કોર્પોરેટરને અથવા ડેલિગેટને આમ તો આપણે જનપ્રતિનિધિ કહીએ છીએ, પરંતુ જનપ્રતિનિધિ નામે ઓળખાવવું અને જનપ્રતિનિધિ સાચેમાં હોવું, એમાં જમીન આસમાનનો ડિફરન્સ છે. ચૈતર વસાવા અને ગોપાલ ઇટાલિયા આ બંને બીજા ધારાસભ્યો કરતાં અલગ એટલા માટે પડે છે કારણ કે તે લોકો ખરા અર્થે જનપ્રતિનિધિ છે. ભારતીય જનતા પાર્ટીમાં પણ અમુક એવા ધારાસભ્યો છે, કોંગ્રેસમાં પણ અમુક એવા ધારાસભ્યો છે કે જે ખરા અર્થમાં ખરા માયનામાં જનપ્રતિનિધિ છે. પરંતુ હાલ આપણે આ બંને નેતાઓની વાત કરી રહ્યા છે, એટલે આ બંનેની જ વાત કરીએ. ચૈતર વસાવાની સૌથી પહેલાં વાત કરીએ છીએ. ચૈતર વસાવાનું જનસંપર્ક કાર્યાલય ડેડિયાપાડામાં તમે જોશો. હાલ તો ચૈતર વસાવા કારણ કે ડેડિયાપાડામાં હાજરી નથી આપી શકતા, કોર્ટે જે તેમને શરતી જામીન આપ્યા છે તે બદલ તે ડેડિયાપાડામાં નથી આવી શકતા. પરંતુ એ પહેલાંની વાત, ડેડિયાપાડાના નાનામાં નાના વ્યક્તિને તમે પૂછી લો, છેવાડાના વ્યક્તિને તમે પૂછી લો, ચૈતર વસાવાના જનસંપર્ક કાર્યાલય પર દરેક લોકો ને જવાની છૂટ છે. ચૈતર વસાવા સાથે જાણે એ લોકો એ રીતે મળતા હોય કે વિથ ઓલ ડ્યુ રિસ્પેક્ટ આપણે આપણા એરિયાના કોર્પોરેટરને જાણે મળતા હોઈએ એ રીતના એ લોકો ધારાસભ્યને પોતાને મળે છે. ઘણી બાજુ એવું હોય છે કે ધારાસભ્ય આવે તો ભાઈ હો હા થઈ જાય. ચૈતર વસાવા એ હો હા ક્રિએટ નથી કરાવતા, અને એટલા જ માટે જ્યારે એમને જરૂર પડે છે જનતાની, ત્યારે જનતા તેમની પાછળ હો હા કરવા પણ ઊભી હોય છે અને તેમનું મોકળા મને સમર્થન કરવા ઊભી હોય છે. એ જનસંપર્ક કાર્યાલયની એક સ્ટોરી મેં પણ મારી ચેનલ ઉપર કરી છે, જે કોઈ દિવસ જઈને જોજો સમય મળે તો. એ જનસંપર્ક કાર્યાલય પર ચૈતર વસાવા જ્યારે આવે છે, કાર્યાલયની બહાર જ કેટલા એવા લોકો હોય છે કે જે ચૈતર વસાવાની વાર જોઈને ઊભા હોય છે. દરેક સાથે ચૈતર વસાવા રૂબરૂ થાય છે, દરેક સાથે. તેમની બહાર એક ફ્રૂટની લારી છે, એ જનસંપર્ક કાર્યાલયની બહાર એક ફ્રૂટની લારી છે. ચૈતર વસાવા ત્યાં ઊભા હોય છે, ગાડીમાંથી ઉતરે છે, ત્યાં ઊભા હોય છે, અનેક લોકો બહાર ઊભેલા હોય છે.
અને જે લોકોના કામ મોઢે મોઢ એટલે કે ઊભા ઊભા પતતા હોય તે લોકોને તો ચૈતર વસાવા બાર ને બાર જ તેમના કામ પતાવી આપે છે. પછી તે લોકો પોતાના નેતાની પાછળ શું કામ ન ઊભા રહે, મને એ પ્રશ્ન થાય છે. તમે કોઈને, જો તમને કોઈ મત આપે છે અને તમે એને મીઠી મીઠી વાતો કરો અથવા તમે કોઈ કામ એનું કરી આપ્યું, પણ તમે એને તમારો લાભાર્થી બનાવી દીધો, તો પછી તમે જનપ્રતિનિધિ બનો છો. એ જનપ્રતિનિધિનું ટેગ તમારા ઉપરથી ત્યારે જ ઉતરે કે જ્યારે કોઈ પણ કારણવશ તમે જનતાથી દૂર થઈ જાઓ. અને ચૈતર વસાવાનો એક બીજી ચેનલ એન એન્કાઉન્ટર, એની ઉપર મેં પોડકાસ્ટ પણ કર્યો હતો. ત્યાં મેં ચૈતર વસાવાને પૂછ્યું હતું કે તમને સૌથી વધારે શું પસંદ છે? તો કે મને જનતાની વચ્ચે રહેવું પસંદ છે. હું રાત્રે લગભગ 11-11:30 મારા ઘરે પહોંચું છું. ત્યાં સુધી હું જનતાની વચ્ચોવચ્ચ જ રહું છું. આજ પણ તમે ચૈતર વસાવાના કાર્યાલય પર પહોંચી જાઓ, હખડે ઠઠ ભરેલું કાર્યાલય જોવા મળશે ચૈતર વસાવાનું, એક પણ દિવસ બંધ નહીં. સૌથી અગત્યની બાબત, ચૈતર વસાવા કોઈક મોટામાં મોટા પ્રચારની અંદર પણ હશે તો પણ એમની ટીમ એક પાછળથી છે કે જે ચૈતર વસાવાની કોઈ પણ રેલી કે કોઈ પણ સભામાં ના આવે. ધારાસભ્યનું કાર્યાલય બંધ તો ન જ રહેવું જોઈએ તેવો એમને સંકલ્પ કર્યો છે. ચૈતર વસાવા જ્યારે જેલમાં હતા, બીજો એક એમને સપોર્ટ શું, એમના બંને પત્ની શકુંતલાબેન અને વર્ષાબેન. વર્ષાબેન તો તમને ચૈતર વસાવાની પડખે ને પરછાએ જોવા મળશે. જે રીતના વર્ષાબેન ચૈતર વસાવાની આસપાસ જોવા મળે છે, તેમના જેલમાં ગયા બાદ ચૈતર વસાવાના કામો સંભાળે છે, ચૈતર વસાવાને એમનો પણ જબરજસ્ત સપોર્ટ છે. આ તો થઈ તેમના જનપ્રતિનિધિના ટેગના સાચા હોવાની વાત. હવે વાત કરીએ કે તે ધીરે ધીરે ગુજરાતમાં પ્રસિદ્ધિ કેવી રીતે મેળવી રહ્યા છે. આમ તો કહી શકો ને તમે કે આદિવાસી નેતા છે, આદિવાસી બેલ્ટમાં એમની પકડ છે, આ આદિવાસી બેલ્ટની અંદર એમનો દબદબો છે, તો સો બીટ, એ તો હોય. આદિવાસી નેતા છે, આદિવાસીના માણસ છે, આદિવાસીના લોકહિત ઈચ્છનારા છે, આદિવાસીનું જનહિત ઈચ્છનારા છે. પરંતુ વિસાવદરની ચૂંટણીમાં તમને ખબર જ હશે, હું ગ્રાઉન્ડ પર સતત કવરેજ કરી રહ્યો હતો. ચૈતર વસાવાની જે રીતે ડિમાન્ડ વિસાવદરની અંદર હતી એ ખરેખર અભૂતપૂર્વ હતી. કારણ કે સૌરાષ્ટ્રની અંદર સાઉથનો એ પણ આદિવાસી સમાજના નેતા કે જેની ઉપર એવો ટેગ લાગે છે, વિસાવદરમાં ચૈતર વસાવાના નામની બૂમ પડવી કે જ્યાં ગોપાલ ઇટાલિયા જેવો કદ્દાવર તો પહેલાથી લડે જ છે, જયેશ રાદડિયા જેવો કિરીટ પટેલ માટે ભારતીય જનતા પાર્ટીમાંથી પ્રચાર કરે છે, અને ત્યાં ચૈતર વસાવાના નામની ગૂંજ હોવી અનબિલિવેબલ છે. તમને એક કિસ્સો કહું. 13 એપ્રિલ અથવા 14 એપ્રિલ 2024 જ્યારે રતનપરની અંદર ભારતીય જનતા, માફ કરજો, જે ક્ષત્રિય મહાસમિતિનું આંદોલન જે યોજાયું, આ આંદોલનની અંદર અલગ અલગ સમાજના લોકો ક્ષત્રિય સમાજને પોતાનું સમર્થન ચિઠ્ઠી રૂપે પૂરું પાડી રહ્યા હતા. એ આંદોલનને પણ હું એ રતનપરના મેદાનથી કવર કરી રહ્યો હતો. મારા કેમેરામેન પણ મારી સાથે હતા. જ્યારે એનાઉન્સરે સ્ટેજ પરથી એવું કીધું કે આદિવાસી સમાજના એક ભાઈએ પણ આપણને સમર્થન આપ્યું છે, ત્યારે આ જાણે કે મીડિયાનો કેવી રીતે સ્ટેજ બનાવેલો છે, હું મીડિયાની સ્ટેજ પર ઊભેલો હતો, અને આ જાણે માની લો કે મીડિયાનો સ્ટેજ છે ને એની બાજુની અંદર, એની બાજુમાં ક્ષત્રિય સમાજનું યુથ ઊભેલું હતું. અને યુથે જ્યારે આદિવાસી વ્યક્તિએ સમર્થન આપ્યું, યુથે જે નારેબાજી કરી છે, એક જ ચાલે ચૈતરભાઈ ચાલે. બિલીવ ઇટ ઓર નોટ, આ નારાઓ જેટલા આપણે સરળ સમજીએ છીએ એટલા સરળ નહોતા. ક્ષત્રિય સમાજના યુથની અંદર એક જ ચાલે ચૈતરભાઈ ચાલેના જો નારા લાગતા હોય તો હી ઇઝ પોપ્યુલર ઇન હોલ ધ ગુજરાત. સમજતે હો કે નહીં સમજતે? એટલા માટે કહું છું કે આ બે ધારાસભ્યો કે જે આમ આદમી પાર્ટીના છે, એમાંથી એક ચૈતર વસાવા છે, એટલા માટે ભારતીય જનતા પાર્ટી માટે ભારે પડી શકે છે. 2024 લોકસભાની ચૂંટણી તમે પકડી લો, હું લગભગ 250 ગામડા ફર્યો હોઈશ ભરૂચ જિલ્લાના.
કે જ્યાં ચૈતર વસાવા ચૂંટણી લડી રહ્યા હતા. 250 જેટલા ગામડાઓ. ખેર ચૈતર વસાવા હારી ગયા બીજા નંબરની બાબત છે. 77,000 વોટથી કાંઈ બહુ મોટું માર્જિન ના કહેવાય. જે રીતના કોંગ્રેસના નેતા 3-3 ને 4-4 લાખ વોટથી હારતા હતા, એ સામે ચૈતર વસાવાનું 77,000 વોટથી તો કાંઈ જ ના કહેવાય. જે ચૈતર વસાવાનું સમર્થન હતું, જે ચૈતર વસાવાની લોકપ્રિયતા હતી, જે ચૈતર વસાવાને લઈ ઉલ્લાસ અને ઉમંગ લોકોમાં હતો, તે અભૂતપૂર્વ હતો. ને ત્યારે એઝ અ પત્રકાર મને લાગ્યું કે 2027માં 2024માં તો ઠીક છે, એમને સમય પણ ઓછો મળ્યો, પરંતુ 2027ની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી માટે 100%નો પડકાર છે. હવે ત્રીજી વાત ચૈતર વસાવાની, તેના સમર્થકો અને સમર્થિત કાર્યકર્તાઓ, તેના સમર્થિત, તેની માટે સમર્પિત જે કાર્યકર્તાઓની ફોજ છે, તેને આંગળીના પેઢે અથવા કેલ્ક્યુલેટરમાં ન ગણી શકાય. બે સ્પષ્ટ ઉદાહરણ, નેત્રંગની એ મહાસભા કે જ્યાં ચૈતર વસાવાના સમર્થનમાં અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન આવ્યા હતા 7 જાન્યુઆરી 2024. એ ગ્રાઉન્ડની અંદર સભામાં જે સંખ્યા આવી હતી એ તમે કદાચ કલ્પી પણ નહીં શકતા હો. મારો રૂમ એ મેદાનની બિલકુલ પાછળની બાજુ હતો, એટલે કે સામે મારો રૂમ ને આ બાજુની સામે મેદાન. મેં જે સભાની અંદર જોયું છે, મેં જે સભાની અંદર નિહાળ્યું છે, ત્યારથી પણ મને થોડોક અંદાજો આવી ગયો હતો કે ચૈતર વસાવા કોઈ એરે ગેરે ખેત કી મૂલી નહીં હે. જે રીતના એનું સમર્થન હતું, કેટલેથી લોકો આવ્યા હતા. ન માત્ર રાજ્ય નહીં પરંતુ આંતરરાજ્યથી પણ લોકો આવ્યા હતા. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઝારખંડથી પણ લોકો આવેલા હતા. અને આ સૂચવે છે કે ચૈતર વસાવાનું સમર્થન હકડેટાટ. બીજા નંબરે, જ્યારે હાલ લેટેસ્ટ તેમને જેલમાં નાખવામાં આવ્યા, 5 જુલાઈ 2025ના રોજ તેમને જેલમાં નાખવામાં આવ્યા, અને લગભગ 24 જુલાઈ આસપાસ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન બંને મેઠા ગ્રાઉન્ડ ખાતે આવ્યા હતા ડેડિયાપાડાની અંદર. વરસાદ પડી રહ્યો હતો અને ધોધમાર વરસાદ. મારો વિડીયો જોવો હોય તો જોઈ લેજો, ટ્રેન્ડિંગમાં વિડીયો ચાલે છે. ભર વરસાદની અંદર હું વિડીયો કરતો હતો, ઇન્ટરવ્યૂ કરતો હતો, અને જે તેના સમર્થકોએ તેનું સમર્થનમાં વાત કરી છે, ચાલુ દિવસ, વરસાદનો સમય, લાવણીનો સમય, જે પાક વાવ્યો હોય એની લાવણી કરવાની હોય ને પાકને લણવાનો હોય, એ લાવણીનો સમય હતો ને ત્યાં ચૈતર વસાવાનું જે સમર્થન હતું ને ભાઈ, એ વિચાર મનાવે એટલું સમર્થન હતું. અને એટલા જ માટે કહું છું કે 27 માટે ચૈતર વસાવા ભારતીય જનતા પાર્ટી માટે પડકાર છે ને આમ આદમી પાર્ટી માટે ઉમ્મીદ અને આશા છે. અને છેલ્લી વાત, એની દૂરદ્રષ્ટિ. જે રીતના ચૈતર વસાવાએ જે નેતાઓને ભરૂચની અંદર પ્રચાર કરવા માટે બોલાવ્યા, ઇમરાન પ્રતાપગઢી કોંગ્રેસના નેતા, ચૈતર વસાવાને ખબર હતી કે મુસ્લિમ વોટોને જો મારી પાસે લાવવા હશે તો દેશભરમાં કોંગ્રેસ પાસે ઇમરાન પ્રતાપગઢી જેવો ચહેરો મુસ્લિમ વોટોને આકર્ષિત કરવા માટે કોઈ જ નથી. ઇલેક્શન પ્લાનિંગ ગમે તે નેતાને પૂછી લેજો કે ચૈતર વસાવા ગોપાલ ઇટાલિયાનું પ્લાનિંગ કેવી રીતે કરતા હતા વિસાવદરની અંદર, કેવી રીતે તેમને ઇલેક્શન લડ્યું. ગોપાલ ઇટાલિયાનો એક પ્રચંડ ચહેરો તો સામે હતો જ, પરંતુ પાછળથી જે રીતના ચૈતર વસાવા બેકગ્રાઉન્ડ મેનેજમેન્ટ કરતા હતા, અને તે બાદ જનતાની વચ્ચે આવી જે સમર્થન ચૈતર વસાવા ગોપાલ ઇટાલિયાને આપતા, તે પણ ગોપાલ ઇટાલિયા માટે એક બૂસ્ટ સાબિત થયું. કે જે બંને નેતાઓને સમન્વય રાખી, હું કહું છું, બંને નેતાઓનો આપસમાં ઈગો ક્લેશ 0-0 ચાલે છે. જ્યાં ચૈતર ત્યાં ગોપાલ, ને જ્યાં ગોપાલ ત્યાં ચૈતર. હાલ પૂરતો તો ઈગો ક્લેશ મને કોઈ જોવા નથી મળ્યો. અને હું આ વાત ઠેકીને એટલા માટે કહી શકું કારણ કે બંને નેતાઓનું રાજકારણ મેં નજીકથી જોયેલું છે. ચૈતર વસાવાના સમર્થનમાં ગોપાલ ઇટાલિયાને બંને હાથ ઊંચા કરીને પ્રચાર કરતા મેં જોયેલા છે. ઇન્ટરવ્યૂ જોવો હોય તો જોઈ લેજો, મારો ગોપાલ ઇટાલિયા સાથે મારો ઇન્ટરવ્યૂ અવેલેબલ છે. અને ઇન્ટરવ્યૂ ચૈતર વસાવાનો પણ અવેલેબલ છે કે જે મેં બિલખા ગામની અંદર લીધો હતો.
વિસાવદરનું બિલખા ગામ કે જ્યાં વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા માટે ચેતર વસાવા પ્રચાર કરી રહ્યા હતા. હવે વાત કરીએ ગોપાલ ઇટાલિયાની. ગોપાલ ઇટાલિયાના પક્ષમાં પ્રથમ વાત શું જાય છે ખબર છે? પ્રથમ વાત જે એના પક્ષમાં જાય છે એ છે અપાર જન સમર્થન, અને જે રીતના એનો ચહેરો પ્રોજેક્ટ કરવામાં આવ્યો જનતાની સામે એ વિસાવદરવાળી કેટલી જગ્યાએ તમે સાંભળ્યું હશે. અને એ બિટવીન ધ લાઇન વાત કરવામાં માનતા જ નથી, પરંતુ હી ડઝન્ટ નો હાઉ ટુ ટોક બિટવીન ધ લાइन. वो चित को चित कहता है और पट को पट कहता है. આ વાત એના સમર્થકોને એના સમર્થન કરનારા કાર્યકર્તાઓને બહુ જ રાસ આવે છે. બીજી વાત કે જે ગોપાલ ઇટાલિયા અને ચેતર વસાવા બંનેની સમકક્ષ છે, જનતા સાથેનું સમન્વય. જનતા જે રીતે વિસાવદરની ગોપાલ ઇટાલિયાને સભા બાદ પૂછતી હતી કે ગોપાલભાઈ આ કામ થશે ને અમારું, જો નહીં થાય તો તમારો કાઠલો પકડીશું. આ રીતસર મેં જનતાને કહેતા સાંભળ્યું છે. બિલીવ ઇટ ઓર નોટ કે ગોપાલભાઈ અમારા જો કામ ન થયા તો વી વિલ હોલ્ડ યોર નેક, અમે તમારું ગલું પકડીશું. ગોપાલ ઇટાલિયા ખિલખિલાટ કરતા કે બિંદાસ તમ તારે આવી જ જાજો ગમે ત્યારે ગલું પકડવા માટે, ને હું પણ મારું ગલું આગળ લઈને આવી જઈશ, અને જો હું કામ નહીં કરી શકું તો રાજીનામું આપવામાં પણ મને કોઈ વાંધો નથી. આવું ગોપાલ ઇટાલિયા બિંદાસ હસતા હસતા એ લોકોને કહેતા હતા, કભા પર હાથ મૂકીને એ લોકોને. એક વ્યક્તિને મેં પૂછ્યું હતું વિસાવદરની અંદર કે મેં કીધું ગોપાલ ઇટાલિયાને શું કામ મતદાન આપવું છે? મને કે ભાજપને ફૂલોન સમર્થન કરું છું, બાકી આ વખતે ગોપાલને લાવવો છે અને જોવું છે કે જે પોટેન્શિયલ એની અંદર દેખાય છે એ પોટેન્શિયલને શું એ ખરેખર પૂરું પાડી શકે છે કે કેમ. અને તમે માનશો નહીં, મેં એ વ્યક્તિને પૂછ્યું હતું કે તમે ગોપાલ ઇટાલિયાને મળ્યા છો? કે હા ભાઈ, જ્યારે મળ્યો ને ત્યારે એવું કીધું કે કેમ છો ગોપાલભાઈ? તો ગોપાલભાઈ સામુથી કે મજા મજા મારો ભાઈ મજા. એક એક વ્યક્તિ આ બંને નેતાઓની સમન્વય બાબત શું છે ખબર છે? જે તેમને સમાન ધારામાં લાવીને ઊભી કરી નાખે છે કે બંને નેતાઓ જનતા સાથે વાત કરવામાં ઇગોઇસ્ટિક નથી રહેતા. કદાચ તેમના પક્ષના નેતાઓ સાથે વાત કરવામાં તે લોકો ઇગોઇસ્ટિક કદાચ થયા હોય, કદાચ તેમના પક્ષના પદાધિકારીઓની સાથે વાત કરવામાં તે લોકો ઇગોઇસ્ટિક થયા હોય, પરંતુ જનતાની વચ્ચે જ્યારે જાય છે ત્યારે બધું જ કાઢીને કાં તો પોતાની ગાડીમાં મૂકીને આવે છે, કાં તો પોતાના ઘરે જ મૂકીને આવે છે. If you are between the public, you are the public. આ સૂત્રો એ લોકો પોતાના જીવનમાં સાર્થક કરીને બતાવે છે, અને એટલી જ માટે ચેતર વસાવા અને ગોપાલ ઇટાલિયા બંને આટલા મોટા કદના નેતા બની ગયા છે અને ભારતીય જનતા પાર્ટી માટે પડકાર છે. બીજા નંબરની વાત ગોપાલ ઇટાલિયાની, સત્તા સામે બેબા આકડા થઈને સવાલ કરવો અને સૌરાષ્ટ્રની છટા. સૌરાષ્ટ્રની ભાષાને લઈને કહેવાય છે ને કે કોઈ તમને ગાળ પણ દઈ દે તો પણ તમને લાગે કે બે ચાર બીજી દેતો જાય ને ભાઈ મજા આવી. ગોપાલ ઇટાલિયાની પાસે જે ભાષા છે અને ભાષાની અંદર જે સૌરાષ્ટ્રનો તડકો લાગે છે, સૌરાષ્ટ્રની છટનો જે તડકો લાગે છે, સૌરાષ્ટ્રની જે હેક્સન્ટ છે તેનો તડકો લાગે છે, ત્યારે ગોપાલ ઇટાલિયા એક એવા વક્તા થાય છે કે જેને સાંભળવા માટે લાખોની પબ્લિક પણ ભેગી થઈ શકે એમ છે. અને સત્તા સામે બેબાકડા થઈને બોલવું, બિંદાસ બોલી દેવું, વગર કોઈ ચિંતાએ બોલી દેવું, વગર કોઈ ચિંતાએ બિંદાસ નિવેદન આપી દેવું. એમના સમર્થકોને એ ગમે છે અને ગોપાલ ઇટાલિયાને એ વાતની ખબર પણ છે કે મારા સમર્થકોને શું ગમે છે. અને ત્રીજી જ વાત, કડીથી કડી જુડે, કડીથી કડી મળે. ત્રીજી વાત આ જ છે કે તેમના સમર્થકોને શું જોઈએ છે, તેમના સમર્થકોની શું નીડ છે, તેમના સમર્થકોને કઈ વાત ખુશ કરી શકે છે, એ આ બંને નેતાઓને, ગોપાલ ઇટાલિયા અને ચેતર વસાવા બંનેને ખબર છે. જસ્ટ લાઈક નરેન્દ્ર દામોદર દાસ મોદી કે જે દેશના વડાપ્રધાન છે, હી નોઝ કે એની જે સમર્થક વર્ગ છે એને કેવી રીતે ખુશ કરવા.
એમની જે સમર્થક વર્ગ છે નરેન્દ્ર મોદીની, તેમને કેવી રીતે ખુશ કરી શકાય. નરેન્દ્ર મોદીને બાખૂબી આવડે છે અને હી નોઝ કે હાઉ ટુ કમ્યુનિકેટ વિથ ધેમ. જે રીતે મોદી સાહેબને ઘણીવાર તમે જોયા હશો કે ભાઈ કેવી રીતે ગુજરાતી આમ એકદમ બિલકુલ આમ તમારા ભાઈ જાણે ઊભા હોય કે અલા ભાઈ તમારો જ મોદી સાહેબ છું, બોલો ને બિંદાસ તમતારે યાર. એ જ રીતના છે ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવાનું. કોઈ કહે કે સાહેબ ગઈકાલે કાર્યાલય બંધ હતું યાર, અરે આવતો ને મારા ઘર યાર, તને ક્યાં કોઈ દી ના પાડી ભાઈ. આ રીતની એ લોકોની ફેન ફોલોઈંગ અને આ રીતનું એ લોકોનું સમર્થન, આ રીતની એ લોકોની જે કામ કરવાની ટેક્ટિક છે, આ બધી વસ્તુઓ કોંગ્રેસ માટે તો સંપૂર્ણપણે પડકાર છે. કારણ કે તેમને તો તેમના વિપક્ષનું જે સ્થાન છે તેને ટીકાવવા માટેની લડાઈ લડવાની છે. કદાચ જીતી પણ જાય કોંગ્રેસ, ટુ અર્લી ટુ છે, પણ ભારતીય જનતા પાર્ટી માટે તો અસલનો પડકાર છે. કારણ કે આ બંને નેતાઓની લોકપ્રિયતા ન માત્ર સૌરાષ્ટ્ર અને સાઉથની અંદર પરંતુ રાજ્યભરમાં હવે ફેલાઈ રહી છે. 14 એપ્રિલ 2024ના રોજ રતનપર રાજકોટની અંદર એક જ ચાલે ચૈતરભાઈ ચાલે જેવા નારાઓ લાગવા સામાન્ય બાબત નથી. સાઉથની અંદર વિસાવદરવાળી કરવું એ સામાન્ય બાબત નથી. આ બંને નેતાઓએ ગુજરાતમાં જે પ્રાંતીય ઓળખાણ છે તેનાથી આગળ જઈને પોતાનું આપ ઊભું કર્યું છે. હવે તમે આપમાં આમ આદમી પાર્ટીને ગણી શકો અથવા આપમાં એ બંને નેતાઓને સમકક્ષ ગણી શકો. તમારી ઉપર છોડું છું. કેવું લાગ્યું મારું વિશ્લેષણ? કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને 27 માટે આ બંને નેતાઓ કેટલા ભારી પડશે ભારતીય જનતા પાર્ટી પર એ પણ મને જણાવજો. વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ બોક્સમાં જણાવજો. આ પ્રકારના અહેવાલ સમાચારથી તમને અવગત કરાવતા રહીશું. થેન્ક યુ સો મચ.